નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય, બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી શકશે। મહારાષ્ટ્રમાં દેવા માફીનું વસન પર ગુજરાતમાં ઠેંગો, ભાજપની બેદારી નીતિથી ખેડૂતો નારાજ। પ્રિયંકા ગાંધીના રોડ શોમાં કોંગ્રેસી નેતા અને સીઆરપીએફ જવાનો વચ્ચે મારામારી। ધોરણ 9 થી ધોરણ 12 સુધીની વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવશે। ભાડે રહેતા લોકો માટે ખુશખબર, હવે દર મહિને સરકાર આપશે 2000 રૂપિયા। ટેલિકોમ સેક્ટરમાં મોટો ફેરફાર, 1 ડિસેમ્બરથી 18 લાખ મોબાઈલ નંબર બ્લોક કરશે। યુપી પેટા ચૂંટણી વચ્ચે અખિલેશ યાદવ, આઝાદ ખાનના પરિવારને મળશે રાજકીય અટકળો શરૂ। મોહન ભાગવતે કહ્યું, વૈજ્ઞાનિક યુગમાં પણ હથિયારોનો વેપાર વધી રહ્યો છે। શિયાળો શરૂ થતા શાકભાજીના ભાવમાં ભડકો, માર્કેટમાં આવક ઘટતા ભાવમાં 40% વધારો। ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી। ગુજરાતમાં ધોરણ 9 થી 12 ની ગ્રાન્ટેડ સ્કૂલોમાં આચાર્યની 896 જગ્યાઓ ખાલી। નરેન્દ્ર મોદીએ કહ્યું, ચૂંટણી માટે દારૂની દુકાનોમાંથી કોંગ્રેસે કરોડો રૂપિયા વસૂલ્યા। ઝારખંડમાં પીએમ મોદીની ગરજના, કોંગ્રેસ સમાજની એકતા તોડવા માંગે છે। 65 હિન્દુ સંગઠનો સાથે મળીને હરિયાણા પેટર્ન અપનાવશે મહારાષ્ટ્રમાં। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નમોલક્ષ્મી યોજનામાં 7 લાખ વિદ્યાર્થીઓને 174 કરોડથી વધુની સહાય આપશે। ફરી એકવાર ગુજરાતના ખેડૂતોને સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી ખુશખબર, 160 થી વધુ ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે। રેશન કાર્ડ ધારકોને માત્ર 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર, સરકારે બદલ્યા નિયમો। ગુજરાતના દરિયામાં બનશે દેશનો સૌથી લાંબો બ્રિજ, ભાવનગરથી ભરૂચ। ગીર સોમનાથમાં ઇકોઝોન નાબૂદ ન થાય તો ભાજપનો બહિષ્કાર કરવાની ખેડૂતોની ચીમકી। હવેથી વોટ્સએપ ગ્રુપના એડમિન બનવા માટે 4200 રૂપિયાનું લાયસન્સ ખરીદવું પડશે। કેનેડામાં હિન્દુ મંદિરના હુમલાના માસ્ટરમાઇન્ડની ધરપકડ, આતંકવાદી પન્નુ સાથે કનેક્શન। મહાનગરપાલિકાઓમાં 27% અનામતને ધ્યાનમાં રાખીને મેયર માટે રોટેશન જાહેર। રાહુલ ગાંધીએ કહ્યું, અરબપતિને નહીં લોકોને પૈસા આપીશું। પીએમ મોદીએ કહ્યું, બનાવટમાં કોંગ્રેસે તોડ્યો રેકોર્ડ। અમિત શાહની ચેતવણી, જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી લઘુમતીઓને અનામત નહીં મળે। ખેડૂતોને પીએમ કિસાન યોજનાના વાર્ષિક 6000 રૂપિયા અને માનધન યોજનામાંથી 36000 રૂપિયા આપવામાં આવશે। અમિત શાહે કહ્યું, કોંગ્રેસ દલિતો અને ઓબીસી પાસેથી અનામત છીનવીને મુસ્લિમોને આપવા માંગે છે। દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના આગામી સીએમ બનશે, બીજેપીના ચાણક્યએ આપ્યો મોટો સંકેત। રેશન કાર્ડ દ્વારા સરકારી સહાય મેળવતા નાગરિકો અને વિદ્યાર્થીઓને ઈ-કેવાયસી કરવું ફરજિયાત। જમ્મુ કાશ્મીરમાં કલમ 370 ને લઈને રાજકારણ ગરમાયું, કોંગ્રેસે કર્યો હંગામો। તેલંગાણામાં 50% અનામતની મર્યાદા દૂર કરશે, કોંગ્રેસ નેતા જયરામ રમેશની મોટી જાહેરાત। શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કલમ 370 લાગુ કરવા મામલે જમ્મુ કાશ્મીર સરકારને આપ્યું સમર્થન। કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો સૌથી મોટો ઝટકો, ફાસ્ટ ટ્રેક વિઝા પર મૂક્યો પ્રતિબંધ। ઉત્તર પ્રદેશ સરકારે વાહન ચાલકોને આપી મોટી છૂટ, કાર અને ટેક્સી પર નહીં ચૂકવવો પડે ટોલ ટેક્સ। રાહુલ ગાંધીએ ફરી લોકસભા ચૂંટણીની જેમ CCC વ્યૂહરચનાનો ઉપયોગ કર્યો। ઇન્ડિયા ગઠબંધને મહારાષ્ટ્રમાં લોકોને આપી 5 ગેરંટી, દર મહિને 3000 રૂપિયા અને મહિલાઓ માટે મફત મુસાફરી। મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેનો નવો ગેમ પ્લાન, ભાઈ સાથે દુશ્મની, ભત્રીજા સાથે પ્રેમ। મમતા બેનર્જીએ આપ્યા સંકેતો, તૃણમૂલ કોંગ્રેસે પોતાના આગામી સીએમની કરી દીધી પસંદગી। રાજ ઠાકરેએ કહ્યું, સરકાર બનશે તો બધી જ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી દઈશું। કલમ 370 હટાવવાની દરખાસ્તથી કોંગ્રેસ ઘેરાયું, વિધાનસભામાં હંગામો થતા ભાજપે કર્યો પ્રહાર। રાહુલ ગાંધીની નાગરિકતા મુદ્દે સીબીઆઈએ શરૂ કરી તપાસ, દિલ્હી હાઈકોર્ટને આપી માહિતી।
ખેડૂતો પાસેથી 1995 પહેલાની જમીન રેકોર્ડ નહીં માંગવા દરેક કલેક્ટરોને સૂચના. રાજ્ય સરકારે પશુપાલકોને આપી બેડ ગેરંટી વગર મળશે 1,60,000 રૂપિયા સુધીની લોન. રાજ ઠાકરેનું મોટું નિવેદન, મરાઠા આરક્ષણ નહીં અપાય, વાયદા કરનારાઓ બનાવી રહ્યા છે મૂર્ખ. હવેથી અમદાવાદમાં આરટીઓ એજન્ટ 100 મીટરના દાયરામાં પ્રવેશ કરશે તો થશે કાર્યવાહી. ગરીબ પરિવારની દીકરીઓને લગ્નમાં ગુજરાત સરકાર આપશે 12,000 રૂપિયાની સહાય. વાવાઝોડું મચાવશે તાંડવ, 9 રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી. અખિલેશ યાદવના ધારાસભ્યનો દાવો, પેટાચૂંટણી બાદ સીએમ યોગીનું રાજીનામું નિશ્ચિત. મુખ્યમંત્રી યોગીના નિવેદન પર ખડગેનો પલટવાર, બાટને વાલે भी तुम, काटने वाले भी तुम. મહારાષ્ટ્રમાં બીજેપીની મોટી કાર્યવાહી, 40 નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. હવે જમ્મુ કાશ્મીરમાં થશે બુલડોઝર વાળી આતંકીઓ વિરુદ્ધ એલજી મોટી તૈયારીમાં. કેન્દ્ર સરકાર દ્વારા વીજળી મીટર સંબંધિત કુલ 17 સેવાઓ પર જીએસટી લાગુ નહીં થાય. કેન્દ્ર સરકારની મહિલાઓ માટે નવી યોજના, મહિલાઓને મળશે ફ્રી સોલાર ગેસ સ્ટવ. મોંઘવારીના ફટકામાંથી થોડી રાહત, સરકાર લોટ અને ચોખા 30 રૂપિયા પ્રતિ કિલો આપશે. રાહુલ ગાંધી ડીએમ પર થયા ગુસ્સે, કહ્યું મારા ફોનનો જવાબ કેમ નથી આપતા. રાજ ઠાકરેના પુત્રને ભાજપ નહીં આપે સમર્થન. ચિત્તા સોરેન સાઈના એનસીનો ઉલ્લેખ કરીને સ્મૃતિ ઈરાની ઇન્ડિયા ગઠબંધન પર થઈ ગુસ્સે. રાજ ઠાકરેએ બીજેપીની ફેવર કરી, એકનાથ શિંદેની મુશ્કેલી વધારી. પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને જીત પર અભિનંદન આપ્યા. હવે એલએમવી લાયસન્સ મેળવનારા પણ ચલાવી શકશે 7,500 કિલોગ્રામના કોમર્શિયલ વાહન, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય. બેનીબેનની ઠાકોર સમાજને અપીલ, વાવથી વાયનાડ સુધી લાજ રહે તેવું કરજો. વિદ્યાર્થીઓને મળશે 10 લાખની લોન, મોદી સરકારે વિદ્યાલક્ષ્મી યોજનાને આપી લીલી ઝંડી. રાજકોટ દુષ્કર્મ ઘટનાને લઈને ઈસુદાન ગઢવીએ ગૃહમંત્રી પર લગાવ્યા ગંભીર આક્ષેપો. તેલંગાણામાં આજથી જાતિ ગણતરી શરૂ, દરેક કેટેગરીના ડેટા એકત્રિત કરવામાં આવશે. પવન કલ્યાણે પોતાની સરકાર પર ઉઠાવ્યો સવાલ, ગૃહમંત્રીને લીધા આડે હાથરે. યુપીમાં મદ્રેસા એક્ટને સુપ્રીમ કોર્ટે આપી માન્યતા, યોગી સરકારને લાગ્યો મોટો ઝટકો. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પર સચિન પાયલોટનું મોટું નિવેદન. પીએમ મોદી ઉપર હેમંત સોરેનની જેએમએમ પાર્ટીનો મોટો આરોપ, રાષ્ટ્રપતિને લખ્યો પત્ર. મોહન યાદવની મોટી જાહેરાત, સરકારી નોકરીઓમાં મહિલાઓને મળશે 35% અનામત. ભજનલાલ શર્મા બન્યા રાજસ્થાનના નવા રાજકીય જાદુગર, ભાજપને મોટી રાહત. રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર, ખાદ્ય પદાર્થની વ્યવસ્થામાં મોટો ફેરફાર.